તો ગુજરાતમાંથી જે આતંકવાદી ઝડપાયા છે એમની પૂછપરછમાં એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે અને હવે વિગત એવી મળી કે આતંકવાદીઓ લખનૌમાં આરએસએસ કાર્યાલયની રેકી પણ કરી હતી. દિલ્હીના આઝાદપુર માર્કેટની પણ રેકી કર્યાનું સામે આવ્યું. એટીએસે ઝડપેલ 2 આતંકીઓ યુપી અને એક હૈદરાબાદનો રહેવાસી હોવાની વિગતો છે. રાજસ્થાનના હનુમાનગઢથી હથિયાર મેળવ્યાનો ખુલાસો થયો છે. હથિયાર સપ્લાય કરતી વખતે એટીએસે તેમને દબોચી લીધા હતા. આરોપી ડોક્ટર અહેમદ મોહયુદ્દીન એમબીબીએસ ડોક્ટર છે. ભારતમાં આતંકી કાર્યવાહી માટે ફંડ જમા કરવાનું કામ કરતો. ફોનની તપાસ કરતા બનાસકાંઠાથી બીજા 2 શકમંદ મળ્યા. બાકીના 2 આરોપી સુલેમાન સુહેલ અને આઝાદ સુલેમાન સૈફી છે. મુખ્ય આરોપીના 17 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે તેવું એટીએસે કહ્યું. આતંકી પાસેથી 3 હથિયાર અને 30 કારતૂસ પણ મળી આવ્યા. આરોપી રાઇઝિન નામનું ઝેર બનાવવાની તૈયારી કરી રહ્યો હતો. તો દેશમાં સૌથી મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે અને આ વખતે આ લોકોનું એક ઝેરી ષડયંત્ર તે વિશે પણ વાત કરીએ. આતંકી મોહયુદ્દીન કારથી બાય રોડ હૈદરાબાદથી અડાલજ આવ્યો હતો, એટલે કે બાય રોડ તે આવ્યો હતો કલોલ ખાતે. ગુજરાતમાં કલોલ ખાતે અવાવરૂ જગ્યાએ તે હથિયારો તેણે રાખ્યા હતા. એનો પણ આજે ખુલાસો થઈ ચૂક્યો છે. જ્યાં તેણે એક ગુપ્ત જગ્યાએ હથિયાર રાખ્યા હતા અને એક શખ્સ પાસેથી ડોક્ટર સૈયદે આ હથિયારોની ડિલિવરી લીધી હતી. એક શખ્સ એટલે કે ગુજરાતમાં પણ કેટલાક એવા દેશદ્રોહી છે કે જે આવા અંજામ જે સફળ થયા માટે પ્રયત્નો કરતા હોય. સૈયદના મોબાઈલની તપાસ કરતા 2 શખ્સના નંબર મળી આવ્યા. આ એક બાદ એક કડી જ્યારે એટીએસે જોડી ત્યારે આ લોકોનો પર્દાફાશ થયો. બનાસકાંઠા નજીક 2 શખ્સના મોબાઈલ નંબર પણ મળી આવ્યા. જે 2 મોબાઈલ નંબર મળ્યા હતા એમાં બનાસકાંઠાનું કનેક્શન બહાર આવ્યું હતું અને 3 પૈકી આતંકી મોહયુદ્દીન સૈયદ ભણેલો ગણેલો છે. એટલે તમે જુઓ કે આ લોકો જે કેટલાક એવા આતંકીઓ છે એ આવી રીતે અભ્યાસ પણ કરે છે અને પછી આવી કામગીરીમાં જોડાઈ જતા હોય છે. 35 વર્ષના સૈયદે ચીનથી એમબીબીએસ નો અભ્યાસ કર્યો હતો. એ ચીનમાં ગયો હતો, ત્યાં ડોક્ટરીનો અભ્યાસ કરી તે પરત આવ્યો. આરોપી ઘણા વિદેશીઓ સાથે પણ સંપર્કમાં હતો, એટલે કે વિદેશની પણ આમાં કેટલાક લોકોની મદદ લેવામાં આવી હોઈ શકે તે પણ એક આમાં એંગલ છે. સૈયદનું કામ આતંકી પ્રવૃત્તિ માટે ફંડ એકઠું કરવાનું હતું, એટલે કે આ આખા નેટવર્કિંગને સંભાળતો હતો. જેટલી પણ આતંકવાદી પ્રવૃત્તિ થાય એ માટે રૂપિયા લાવવાનું કામ સૈયદ કરતો હતો. અબુ ખદીજાની વાત કરીએ તો એ આતંકી સાથે ટેલિગ્રામથી સંપર્કમાં હતો. આ આતંકી સાથે આ સોશિયલ મીડિયા એપ્લિકેશન છે ટેલિગ્રામ, એની સાથે સંપર્કમાં હતો. સૈયદ અફઘાનિસ્તાનના આઈએસકેપી સાથે જોડાયેલો હોવાનું પણ અનુમાન છે. તો આઈએસકેપી જે પાકિસ્તાનનું જે આ એક આતંકી સંગઠન છે એની સાથે કનેક્શન હોવાની વિગત આતંકવાદી ડોક્ટર સૈયદ અહેમદના ફોનમાંથી હજુ પણ ઘણી બધી એવી વિગતો એટીએસને હાથ લાગી છે. ગુજરાતમાં હથિયારોની આપ-લે કરવા 6 નવેમ્બરની રાત્રે અહીંયા આવ્યા હતા અને ત્યારે જ એટીએસે તેમને પકડી લીધા છે. આઝાદ સોહેલ પાસેથી રાજસ્થાનના હનુમાનગઢમાંથી પણ આ લોકોએ કેમિકલ મેળવ્યું હતું. એટલે તમે જુઓ કે હૈદરાબાદથી અહીંયા પહોંચે છે, રાજસ્થાનથી પણ કેટલો કેમિકલનો જથ્થો લાવવામાં આવે છે. હૈદરાબાદ જઈ સાયનાઇડની ખતરનાક રાઇઝન નામનું ઝેર, જી હા, આ રાઇઝન નામનું ઝેર આ લોકો બનાવવાના હતા. જો કે પહેલા જ પોલીસે ઝડપી લીધા. આ ઝેર પાવડર ફોર્મમાં તૈયાર કરી ખાવામાં ભેળવી ઉપયોગ કરવાનું આયોજન હતું. હવે આ લોકોના નિશાને કોણ હતા? આ રાઇઝન ઝેરનો ઉપયોગ તે કોના માટે કરવાના હતા એ તપાસનો વિષય છે. તપાસમાં સામે આવ્યું કે આતંકીઓએ 1 વર્ષ પહેલા જ રેકી કરી હતી. હમણાં જે વિગત મળી કે આરએસએસના કાર્યાલય પણ તેઓ પહોંચ્યા હતા. છેલ્લા 1 વર્ષથી આ આતંકી હુમલાને અંજામ આપવા માટે ષડયંત્ર થતું હતું, જેમાં એક હથિયારોથી હુમલાનો ઈરાદો હોઈ શકે અને બીજો પોઈઝન એટેકનો પણ ઈરાદો હોઈ શકે. આ 2 પ્લાન અત્યારે સામે આવ્યા, કારણ કે આ લોકો એમની પાસેથી હથિયારો પણ મળ્યા છે અને આવા કેમિકલ પણ મળી આવ્યા છે. હવે વાત કરીશું શું હોય છે બાયોકેમિકલ વેપન. દારૂગોળો કે ધાતુ નહીં પરંતુ જૈવિક હથિયાર હોય છે, તેનો આ લોકો ઉપયોગ કરવાની ફિરાકમાં હતા, જેમાં રસાયણનો ઉપયોગ કરી જીવલેણ હથિયાર બનાવવામાં આવે છે અને એનો કોઈ નામો નિશાન રહેતું નથી કે ના કોઈ એવા એવિડન્સ મળે છે કે આવી કોણે બનાવ્યું, ક્યાંથી બન્યું, એનો કોઈ એવિડન્સ રહેતા નથી. વિષાણુનો પણ જૈવિક હથિયાર તરીકે ઉપયોગ થઈ શકે છે. આ એક નવું વોરફેરની અત્યારે સિસ્ટમ છે કે જેમાં બાયોકેમિકલ વેપનથી સામેના પક્ષે હુમલો થતો હોય છે. જીવલેણ બીમારી ફેલાવતા વિષાણુથી
દુશ્મન પર હુમલો થઈ શકે છે। તમે જુઓ કે આવું રાઇઝન નામનું કેમિકલ કોઈ એવા પ્રતિષ્ઠિત વ્યક્તિ કે કોઈ એવા મોટા વ્યક્તિ એના જો ખાવામાં મિલાવી દેવામાં આવે તો આમાં મોટો એક એવો કાંડ પણ થઈ શકે છે। આતંકી પ્રવૃત્તિમાં જૈવિક હથિયારોનો ઉપયોગ થાય છે। અનેક આતંકી સંગઠનો જૈવિક હથિયારો બનાવી રહ્યા છે। આ એક અત્યારે ખતરાની ઘંટી છે કે હજુ પણ આવા કેટલા આતંકીઓ છે, કેટલા એવા દેશદ્રોહી છે કે જે આપણા ગુજરાતમાં દેશમાં છે અને આવા મનસુબા લઈને ફરતા હોય છે। આધુનિક યુદ્ધ જૈવિક હથિયારથી લડાશે તેવું પણ અનુમાન છે। વિશ્વના તમામ મોટા દેશો આવી તૈયારી કરી રહ્યા છે તેવું અનુમાન છે અને આ એક અત્યારે રેડ એલર્ટ ગુજરાત માટે, દેશ માટે વાગી ચૂક્યો છે કે જો આટલી મોટી સંખ્યામાં લોકો આવી તૈયારી કરતા હોય એ નેટવર્કને તોડવું જરૂરી છે। સંભવિત જૈવિક હથિયાર સામે હવે કવચની પણ તૈયારી થઈ રહી છે। ભૂતકાળમાં જૈવિક હથિયારોનો ઉપયોગ પણ થઈ ચૂક્યો છે એવો દાવો છે કે અગાઉ પણ કેટલીક જગ્યાએ ભૂતકાળમાં આવો ઉપયોગ થયો છે કે હવે આતંકીઓ ઝડપાયા છે એમની પૂછપરછમાં ખુલાસા થાય તો નવાય નહીં। કેટલાક રાષ્ટ્રોએ દુશ્મન રાષ્ટ્રો સામે આવો ઉપયોગ કરી ચૂક્યો છે। હવે આપણે જે રાઇઝિન ઝેરની વાત કરી રહ્યા છે આખરે શું છે એ પણ આપણે જાણી લઈએ કે કેવી રીતે તૈયાર થાય છે। એરંડાના બીજમાંથી બનતું એક ખતરનાક ઝેર છે રાઇઝિન, જે આતંકવાદીઓ તૈયાર કરવાના હતા। બાયોકેમિકલ હથિયાર સ્વરૂપે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। આ રાઇઝિન આ લોકો એરંડાનું જે હોય છે એના બીજમાંથી તૈયાર થતું હોય છે। સાથે રાઇઝિન ગંધ રહિત છે, સ્વાદ રહિત હોય છે। તમને ખબર જ ના પડે કે તમે એનો ઉપયોગ કર્યો છે કારણ કે ના કોઈ એનો સ્વાદ આવે છે ના કોઈ એની સ્મેલ આવતી હોય છે। રાઇઝિન દેખાવમાં સફેદ પાવડર જેવું દેખાતું હોય છે એટલે તમે મીઠું તરીકે પણ ભભરાવી દો તો પણ ખબર ના પડે એ રીતનો તેનો દેખાવ હોય છે। ખોરાક, શ્વાસ કે પછી ઇન્જેક્શનથી માનવ શરીરમાં આ રાઇઝિન જઈ શકે। તમે જો કેટલું ખતરનાક છે અને કેટલું રિસર્ચ કરીને આ લોકો બેઠેલા છે એ અંદાજો આવે છે કે ઘણા સમયથી આ પ્લાનિંગ ચાલી રહ્યું છે। પાણીમાં ભળ્યું તો પણ તે જીવલેણ બની શકે છે। તમે વિચારો કે તમે ફક્ત એક ગ્લાસ પાણી પીઓ છો અને એમાં જો આ ભેળવી દેવામાં આવે તો તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે। વિશ્વના સૌથી ખતરનાક ઝેરમાં તેનો સમાવેશ થાય છે આ રાઇઝિન, જે અત્યારે સૌ પ્રથમ આ દેશની સામે આવ્યું છે। એક ચોખાના દાણા જેટલું રાઇઝિન જીવલેણ પૂરતું છે। એકમાત્ર એક આટલું ચોખાના દાણું એટલું જો પણ મિશ્રણ તમારા પાણીમાં, ખોરાકમાં આવે તો તમારા માટે નુકસાનકારક છે। લોહીમાં ભળીને કોષને જ મારી નાખે છે આ રાઇઝિન। એટલે કે આ રાઇઝિન નામે જે ઝેર તૈયાર કરવામાં આવે છે એનો ઉપયોગ આ લોકો કરવાના હતા, જો કે એનો પર્દાફાશ થયો છે। આ તરફ એટીએસ વાળા જે આતંકવાદીઓ ઝડપવામાં આવ્યા એને લઈ આજે રાજ્યના પોલીસ વડાએ એટીએસ હેડક્વાર્ટર ખાતે એક બેઠક પણ કરી હતી। એટીએસ અધિકારીઓ સાથે રાજ્ય પોલીસ વડાએ બેઠક કરી હતી। અધિકારીઓને આતંકી ઓપરેશનને લઈ અવગત કરવામાં આવ્યા। રાજ્ય પોલીસ વડાએ એટીએસની કામગીરીને બિરદાવી પણ હતી। આજ અંગે જાણકારી આપશે અમારી સાથે અર્પિત દરજી લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, હવે રાજ્ય પોલીસ વડાએ એટીએસ હેડક્વાર્ટર ખાતે બેઠક પણ કરી છે, શું વધુ વિગતો? આજે સવારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય એટીએસ હેડક્વાર્ટર આવ્યા હતા અને એમને એટીએસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં મુખ્યત્વે આ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું। ગુજરાત એટીએસ દ્વારા એ બાબતે રૂબરૂમાં રાજ્યના પોલીસ વડાને અવગત કરવામાં આવ્યા, કેમ કે જ્યારથી ઓપરેશન ની શરૂઆત કરવામાં આવી હતી, એટીએસના અધિકારીઓને ઇનપુટ મળ્યા હતા ત્યારે તો તેઓ રાજ્યના પોલીસ વડા સાથે સંપર્કમાં હતા, પણ જ્યારે હવે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે ત્યારે આખા ઓપરેશનને લઈને દરેક નાની નાની બાબતોથી લઈને મોટી મોટી બાબતો અંગે રાજ્યના પોલીસ વડાને આજે રૂબરૂમાં અવગત કરવામાં આવ્યા હતા અને રાજ્યના પોલીસ વડાએ પણ એટીએસની કામગીરીને બિરદાવી હતી અને અભિનંદન આપ્યા હતા, કેમ કે 3 હથિયાર હતા, સાથે સાથે 3 જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા। આ ઉપરાંત જે બાયોલોજીકલ હુમલાની વાત છે, એટલે કે ઝેરી પદાર્થ બનાવીને, એક ઝેર બનાવીને આખું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું, એ શું છે, એમનો મનસુબા શું હશે, એ તમામ પ્રકારની બાબતો શેર કરવામાં રાજ્યના પોલીસ વડા સાથે કરવામાં આવી હોઈ શકે આ બેઠકમાં। પણ એટીએસના અધિકારીઓ દ્વારા હજુ ડિટેલિંગ બાબતો મીડિયા સાથે શેર કરવામાં નથી આવી, કેમ કે હજુ તો પ્રારંભિક તબક્કો છે। 6 તારીખે જ્યારે ડોક્ટર આતંકી અમદાવાદ આવ્યો, 7 તારીખે પકડવામાં આવ્યો, 8 તારીખે આખી પૂછપરછ કરવામાં આવી અને ગઈકાલે 9 તારીખ હતી, એટલે 9 તારીખે એટીએસ દ્વારા જેટલી પૂછપરછ થઈ હતી એ
પૂછપરછ થયા પછી જેટલી જાણકારી આપી શકાય એ પ્રકારની જાણકારી અત્યાર સુધી મીડિયા સાથે સાझा કરવામાં આવી છે, મીડિયા સાથે શેર કરવામાં આવી છે. ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં એટીએસના અધિકારીઓએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે અમદાવાદમાં આતંકીઓએ રેકી કરી હતી અને અમદાવાદમાં ક્યાં ક્યાં રેકી કરી હતી. ભૂતકાળમાં તેઓ અહીંયા અમદાવાદમાં આવ્યા હતા અથવા તો ગુજરાતના અન્ય કોઈ શહેરોમાં ગયા હતા. સાથે જ અમદાવાદ કે અન્ય રાજ્યમાં અન્ય કોઈ વ્યક્તિ એમની આતંકી પ્રવૃત્તિ સાથે સીધી અથવા તો આડકતરી રીતે જોડાયેલો છે કે કેમ, અથવા તો અન્ય વ્યક્તિઓ પાસે તેમને મદદ લીધી હોય સામાન્ય સિવિલિયન તરીકે અને બાદમાં એમની કોઈ ઓળખ થતી ન કરી હોય અને આતંકી પ્રવૃત્તિ માટે એમની જાણ બહાર જ કોઈ મદદ લીધી હોય એ બાબતની પણ પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે. બની શકે છે આવનારા 1 થી 2 દિવસ દરમિયાન એટીએસ દ્વારા હમણાં જે પૂછપરછ થઈ રહી છે એ પૂછપરછ અંગે માહિતી આપવામાં આવી શકે, કેમ કે આ સૌથી મોટું ઓપરેશન કહેવાય, કેમ કે ભૂતકાળમાં અત્યાર સુધી જેટલા એટીએસ અથવા તો અન્ય કોઈ તપાસ એજન્સી દ્વારા ગુજરાતમાં કે અમદાવાદમાં કોઈ આતંકી પ્રવૃત્તિ, આતંકી ગતિવિધિ, આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ આરોપી અથવા તો આતંકીની ધરપકડ કરવામાં આવી હોય તો તેઓ હથિયાર સાથે હુમલા કરવાના હોય અથવા તો અન્ય કોઈ પ્રકારે નુકસાન પહોંચાડવાના હોય એ પ્રકારની હકીકતો સામે આવી હતી. પણ આ આખા કિસ્સામાં નવી બાબત એ છે કે આરોપી ડોક્ટર સૈયદ ઝેર બનાવી રહ્યો હતો. એ ઝેર હૈદરાબાદમાં એને બનાવવાની શરૂઆત કરી દીધી હતી અને એ લગભગ પૂર્ણતાના આરે હતું અને ઇન્ટરનલી એને આરોપી ડોક્ટર સૈયદે પોતાની રીતે એને ઉપયોગ કેવી રીતે કરવો એના ટ્રાયલ પણ શરૂઆત કરવાનો હતો એ પ્રકારની હકીકત સામે આવી છે. એટલે એ ટ્રાયલ કેવી રીતે કરવાનો હતો, કોના પર કરવાનો હતો, ક્યાંથી ટ્રાયલ કરવાનો હતો, એ તમામ બાબતોની જાણકારી એટીએસ દ્વારા ધીમે ધીમે તબક્કાવાર કરવામાં આવી રહી છે. પરંતુ અધિકારિક રીતે ઓફિશિયલી હજુ સુધી મીડિયા સમક્ષ એ વાત મૂકવામાં નથી આવી, કેમ કે એટીએસ જ્યારે પૂછપરછ કરતી હોય છે ત્યારે ઘણી બધી બાબતો એવી હોય છે કે એ કોન્ફિડેન્શિયલ હોય છે, ગુપ્ત બાબતો હોય છે અને એ ગુપ્ત બાબતો જો તપાસ દરમિયાન સામે આવી જાય તો એ આખા કિસ્સાને અથવા તો આખી તપાસને અસર કરી શકતી હોય છે. એટલે કે એટીએસ પણ આ બાબતે ખૂબ જ સૂક્ષ્મતાપૂર્વક, ઝીણવટપૂર્વક, તકેદારી અને સતર્કતાપૂર્વક આખા કેસને ડીલ કરી રહી છે. દરેક બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. એ બાબતોની તપાસ, એ બાબતોની પૂછપરછ કર્યા પછી જે માહિતી મર્યાદામાં રહીને આપી શકાતી હોય અથવા તો કેસને નુકસાન ન પહોંચે, આખો કેસ બગડે નહીં એ પ્રકારે માહિતી આપવામાં આવી રહી છે. અને આજના દિવસ દરમિયાન એ વાત જે અધિકારી સાથે આજે મારે વાત થઈ છે એ પ્રમાણે આજના દિવસ દરમિયાન તેઓ કોઈ પણ પ્રકારનું મીડિયા સ્ટેટમેન્ટ ઓફિશિયલી આપવા નથી જઈ રહ્યા. બની શકે આવતીકાલે અથવા તો પરમ દિવસે એટીએસ દ્વારા કોઈ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી શકે છે અને તારીખ 6 થી લઈ અને જે તે સમયે પ્રેસ કોન્ફરન્સ કરે ત્યાં સુધીની તમામ પ્રકારની અપડેટ, તમામ પ્રકારની હકીકતો, પૂછપરછમાં નવા ખુલાસા શું થયા છે, એમને ફંડ કોણ આપી રહ્યું હતું, કેમ કે ગઈકાલે જ્યારે એટીએસના અધિકારીઓ મીડિયા સમક્ષ આવ્યા ત્યારે મેં પોતે સવાલ પૂછ્યો હતો ત્યારે એમને કહ્યું હતું કે એમનો મનસૂબો હતો એ ખતરનાકમાં ખતરનાક આતંકી પ્રવૃત્તિ કે કોઈએ વિચાર્યું નહીં હોય એ પ્રકારની પ્રવૃત્તિ અથવા તો એ પ્રકારનું કૃત્ય આચરવાની આ એમની તૈયારી હતી. એમાં કોઈ બેશક નથી, કોઈ શંકાને સ્થાન નથી, કેમ કે મુખ્ય આરોપી એટલે કે મુખ્ય આતંકી ડોક્ટર સૈયદ છે એ આખા ઘટનાનો માસ્ટર માઇન્ડ છે. અત્યાર સુધી જે 3 પકડાયા છે એ બાબતમાં, કેમ કે એ પોતે ચાઇનામાં MBBS નો અભ્યાસ કરી ચૂક્યો છે, એટલે કે ડોક્ટરેટ પદવી તે મેળવી ચૂક્યો છે. એટલે અનુમાન લગાવી શકાય, કેમ કે ચાઇનાથી તે અભ્યાસ કરી રહ્યો હતો. એટલે ચાઇનામાં રહીને અભ્યાસ દરમિયાન આ રેડિકલ પ્રવૃત્તિ, રેડિકલ એક્ટિવિટી સાથે એને કેવી રીતે દુષ્પ્રેરણા મળી હતી, કેમ કે ISKP કે જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે સંકળાયેલ આતંકી સંગઠન છે એના સંપર્કમાં કેવી રીતે આવ્યો, અન્ય કોઈ આતંકી સંગઠન સાથે તે સંપર્કમાં છે કે કેમ, એ તમામ પ્રકારની બાબતો અંગે દરેક બાબતોને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. કેમ કે કુલ અત્યાર સુધી 4 મોબાઈલ મળી આવ્યા છે, 2 લેપટોપ પણ મળી આવ્યા છે અને થોડી ઘણી રોકડ રકમ પણ આરોપી પાસેથી એટલે કે આતંકી પાસેથી મળી આવી છે. ગઈકાલે આ બાબતોનો ઉલ્લેખ પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવ્યો હતો. એટલે મોબાઈલ પણ FSL માં મોકલી અને દરેક નાની બાબતો તપાસવામાં આવી રહી છે, કોલ ડિટેલ તપાસવામાં આવી રહી છે, ક્યાં ક્યાં ફર્યા હતા એ ગૂગલ મેપ લોકેશનના આધારે એ વિગતો મેળવવામાં આવી રહી છે, ક્યાંય ફોટા વિડીયો લીધા હતા કે કેમ એના ફોટા વિડીયોની પણ તપાસ કરવામાં આવી રહી છે. કેમ કે હથિયાર આપ્યા પછી અન્ય 2 આરોપી હતા, આતંકી હતા, બનાસકાંઠા જતા રહ્યા હતા. એટલે એમને દોરી સંચાર કોણ કરી રહ્યું હતું, અહીંયા લોકલી એમને કોણ બ્રીફ કરી રહ્યું હતું, અમદાવાદમાં જે હોટલમાં રોકાયો હતો એ હોટલ લાલ દરવાજા વિસ્તારમાં હતી, એટલે ત્યાં એને કોઈ મળવા આવ્યું હતું કે કેમ, એ તમામ પ્રકારની પૂછપરછ અને હકીકતો તપાસવાની કામગીરી હાલ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે. બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ.